નમસ્કાર મિત્રો, આજે હું એક સાઇટ પર આવ્યો છું વિઝિટ માટે, જ્યાં ઇલેક્ટ્રિકલ આઇટમનું ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ થવાનું છે. તો આજે હું તમને આ આખી સાઇટ બતાવીશ, તેમજ અહીં ચાલી રહેલા ઇલેક્ટ્રિકલ કામો અંગે થોડી માહિતીઓ આપીશ. અને જેમ જેમ આ બધા સાધનોનું ઇન્સ્ટોલેશન કમિશનિંગ થશે તેમ તમને હું આ બધી જે મશીનો છે એના વિશે માહિતગાર કરીશ. મિત્રો, આ છે સબસ્ટેશન. અહીં જનરેટર અને ટ્રાન્સફોર્મર મૂકેલા છે, અને આજે હું જઈ રહ્યો છું ત્યાં ઉપર આની લો વોલ્ટેજ પેનલ તેમજ એપીએફસી પેનલ વગેરે ઇન્સ્ટોલ થશે આ જગ્યા પર. આપ જોઈ શકો છો વિડીયોની અંદર. આ જગ્યાએ એપીએફસી પેનલ અને લો વોલ્ટેજ પેનલ ઇન્સ્ટોલ થશે. આ છે યુટિલિટી રૂમ. મિત્રો, અહીં આવેલું છે ચિલર અને મોટર પંપ, જે આ સાઇટ ઉપર બધું સપ્લાય પહોંચાડશે, પાણી, ઓક્સિજન અને ચિલિંગ યુનિટ. એ રીતનું તમામ આ યુટિલિટી રૂમમાં ઇન્સ્ટોલેશન થયેલું છે. આપ જોઈ શકો છો મિત્રો, આ છે ચિલર મશીન, જે આખી હોસ્પિટલની અંદર ચિલિંગ તેમજ મતલબ ઠંડક પહોંચાડવાનું કામ કરશે. મિત્રો, તમને આવા વિડીયો ગમતા હોય અને જો પસંદ આવતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી કરીને હું તમને આ ચિલરનું અનબોક્સિંગ, ચિલરનું ઇન્સ્ટોલેશન અને આ ચિલરને મતલબ લગતા તમામ ઇન્સ્ટોલેશન કમિશનિંગના વિડીયો હું તમને બતાવી શકું. મિત્રો, આ છે પંપ, જે આખી સાઇટ પર પાણી પહોંચાડવાનું કામ કરશે. અને ત્યારબાદ મિત્રો, હવે હું તમને બતાવીશ, આ છે સાઇટ આખી, જેની અંદર ઘણા બધા પ્રકારના કામો ચાલી રહ્યા છે, જેવા કે ફાયરનું કામ, પીઓપીનું કામ, ચિલરનું કામ, એચવીએસીનું કામ, કુલિંગનું કામ. ઘણા બધા કામો આ સાઇટની અંદર ચાલી રહ્યા છે. અને આવતા વિડીયોની અંદર હું તમને આ જ રીતે ઘણા બધા ઇન્સ્ટોલેશન તેમજ કમિશનિંગના વિડીયો બતાવીશ. આ છે મિત્રો લિફ્ટ માટેના ઇક્વિપમેન્ટ્સ. આ ઘણી મોટી સાઇટ છે, જેથી આની અંદર લિફ્ટના પણ ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ આવી ગયા છે. અહીં આ બધા સાધનો લિફ્ટના પડ્યા છે, આપ જોઈ શકો છો વિડીયોની અંદર. મિત્રો, જેમ જેમ ઇન્સ્ટોલેશન થશે તેમ હું તમને માહિતી આપતો જઈશ, અને તેમ તમને જોવાનું પણ મજા આવતી રહેશે. મિત્રો, આ છે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ, જે સરસ રીતે લાગી ગયા છે. અને આ છે અન્ય પંપો, જે આખી સાઇટમાં યુઝ થવાના છે. આપણે તમામના વિડીયોઝ જોઈશું. થેન્ક યુ.